શ્રી કમલમ ખાતે આજરોજ આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટના અધ્યક્ષ સ્થાને આપણા પરમ શ્રદ્ધેય પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના 100મા જન્મ જયંતિ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયેલ છે। આપણી વચ્ચે જિલ્લાના મહામંત્રી શ્રી અમિતભાઈ, કાર્યક્રમના અમારા સાથી ઇન્ચાર્જ પ્રકાશભાઈ, ધવલભાઈ, ઉપપ્રમુખ શ્રી વિકાસભાઈ, જિલ્લાના તમામ હોદ્દેદારો, મોરચાના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત છે। આ કાર્યક્રમ બાદ પ્રદેશની સૂચના અનુસાર પરમ આદરણીય વડાપ્રધાન ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સાહેબના જીવન જર્મનની સુંદર પ્રદર્શનીનું પણ જિલ્લા કાર્યાલય ખાતે આયોજન કરવામાં આવેલ છે। વાજપેયીજી એક સંવેદનશીલ, રાજકીય રીતે અજાત શત્રુ અને કોઈપણ રીતે અનુશાસનમાં પાલન કરનાર એક ઉમદા અને કવિ હૃદય ધરાવતું વ્યક્તિત્વ હતું। ત્યારે તેમના જીવનના અનુભવો અને રાજકીય ફલક ઉપર તેમને મળતા વૃત્તાંત અનુસાર તેમનું હૃદય સદાય શબ્દોરૂપી કવિતાથી ધબકતું રહ્યું છે। ત્યારે આવો આજની તેમની 100મી જન્મજયંતિએ તેમના દ્વારા લિખિત કવિતાનું પઠન કરી અને તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ। कदम मिलाकर चलना होगा, गति में ठहराव आए, गति का न हो कोई अभाव, चाहे आए कितनी बाधाएं, चलना होगा हमें साथ मिलकर चलना होगा। बाधाएं आती है गिरे प्रलय की ओर घटाए, पाँवों के नीचे अंगारे, सिर पर बरसे यदि ज्वालाएं, निज हाथों से हंसते हंसते अग्नि गंगा में नहाए, दुख विपत्ति से बड़ा न हो आजादी के दीवाने का, संकल्प बड़ा अटल हो आओ कदम मिलाकर चलना होगा, चाहे आए कितनी बाधाएं, चलना होगा हमें साथ मिलकर चलना होगा। सर्वे नो खूब खूब आभार।